નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરત નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા સ્ટાફ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવે નવી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી પસાર થવું સરળ બનશે। જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિન નિમિત્તે તેઓ દ્વારા સિવિલ હોસ્પિટલને અનોખી ભેટ આપવામાં આવી છે। સી આર પાટીલે પોતાના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને ઈ રિક્ષાની ભેટ આપી છે। મહત્વનું છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલ નું વિશાળ વિસ્તરણમાં ફેલાયેલી છે, ત્યારે એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવા માટે દર્દીઓને તથા તેમના સગા સંબંધીઓને તેમજ હોસ્પિટલના સ્ટાફને પગપાળા જવામાં મુશ્કેલી પડતી હોય છે। ત્યારે આ ઈ રિક્ષાથી સિવિલ હોસ્પિટલમાં એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ સુધી જવામાં સરળતા રહેશે। સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સી આર પાટીલ દ્વારા તો સિવિલ હોસ્પિટલને એક ઈ રિક્ષા ભેટ આપવામાં આવી છે, પરંતુ આ પ્રસંગે કોર્પોરેટર બ્રજેશ ઉનડગટ દ્વારા પણ સિવિલ હોસ્પિટલને વધુ એક ઈ રિક્ષા ભેટમાં આપવામાં આવી છે, જેથી સિવિલ હોસ્પિટલને બે ઈ રિક્ષા મળતા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા સ્ટાફને રાહત મળશે। ગતરોજ જલશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો 71મો જન્મદિવસ હતો। તેઓ દ્વારા ગોલ્ફ ગાડી અને નગરસેવક બ્રજેશભાઈ ઉનડકર દ્વારા ઈ રિક્ષા સિવિલ હોસ્પિટલને આપવામાં આવી। આજરોજ ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ સહિત તમામની ઉપસ્થિતિમાં નગરસેવક બ્રજેશભાઈ ઉનડકર દ્વારા બંને ગાડીઓ સિવિલને અર્પણ કરવામાં આવી। આ બંને ગાડીથી દર્દી અને દર્દીના સ્નેહીજનોને ખૂબ મોટી રાહત થશે। નવી બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે આ બંને બિલ્ડિંગ વચ્ચેનું અંતર 1 કિલોમીટર જેટલું હોય છે। દર્દીના સગાઓને ખૂબ મુશ્કેલી પડતી હોય છે। ઇમરજન્સીમાં પણ આ ગાડી ખૂબ ઉપયોગી થશે, કેમ કે આ વહન કરવા માટે નાનું બાળક હોય, વૃદ્ધ હોય અને દર્દીઓને કંઈક વાગેલું હોય એવા સંજોગોમાં આ બંને ગાડી સિવિલ માટે ખૂબ આશીર્વાદરૂપ થશે। 5 વર્ષ સુધી નવી બિલ્ડિંગનું નિર્માણ તે દરમિયાન ખૂબ ગાડીઓની હજુ પણ, કેમ કે નિયમિત 5000 થી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ખાતે આવે છે। 1200 થી વધુ દર્દીઓ દાખલ હોય છે। તેવા સંજોગોમાં હાલ બે ગાડી ને એક ગાડી સિવિલ ખાતે છે, 3 ગાડી કાર્યરત થવાને કારણે રાહત અનુભવી છે। હું આ તબક્કે આદરણીય પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું ને એમને શુભેચ્છાઓ પણ આપું છું, કેમ કે તેઓ હર હંમેશા સિવિલ હોસ્પિટલની ચિંતા કરતા હોય છે અને સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ તેઓ દ્વારા પ્રાપ્ત થઈ છે। વાત રહી બ્રજેશભાઈ ઉનડકર, તેઓ નગર સેવક તરીકે સિવિલ હોસ્પિટલમાં નાની મોટી સેવાઓ તેમની મળતી હોય છે। તેઓ દ્વારા ઈ રિક્ષા અમને અર્પણ કરવામાં આવી છે। અગાઉ પણ ઘણી સેવા તેઓ દ્વારા થઈ છે। બંને મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છાઓ પાઠવું છું। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। બ્રજેશ ઉનડગટ, કોર્પોરેટર। ગઈકાલે કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ નો જન્મદિવસ હતો। એ જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં એક પાટીલ સાહેબ દ્વારા ગોલ્ફ કાર અને મારા દ્વારા એક ઈ રિક્ષાનું સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું। સિવિલ હોસ્પિટલ ખૂબ મોટું કેમ્પસ છે। એક કેમ્પસ થી બીજા કેમ્પસ જવું હોય તો ખૂબ દર્દીના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે મુશ્કેલીઓ થતી હતી। હોસ્પિટલના સ્ટાફને પણ સમયનો વેડફાડ થતો હતો। આ ગોલ્ફ કાર અને ઈ રિક્ષાથી આ કેમ્પસ થી બીજા કેમ્પસ જવા માટે એમને મફત સેવા અને નિઃશુલ્ક સેવા અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે હોસ્પિટલના સ્ટાફ માટે પણ ખૂબ રાહત થશે। જેટલા પણ દર્દીઓ આવતા હોય તો એમના દર્દીના સગા એટલે મહિલાઓ જે એમના બાળકોને લઈને આવતી હોય તો સિનિયર સિટીઝન ને પણ કોઈ લઈને આવતું હોય તો એમને પણ આ કેમ્પસ થી બીજા કેમ્પસ માટે કઈ સારવાર કરવા માટે, કોઈ ટેસ્ટ કરાવવા માટે જવું હોય તો એને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। પણ આ હવે અહીંયા સિવિલ હોસ્પિટલમાં અર્પણ થવાથી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ખૂબ રાહત થવાની છે અને ખૂબ રાહત મળવાની છે। આ ખૂબ એક સેવાનું કાર્ય હતું જે આજે પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે અહીંયા સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં। આપ સૌ જાણો છો તેમ ગઈકાલે આપણા લોકલાડીલા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ, જે કેન્દ્રીય જલમંત્રી છે અને પ્રદેશ અધ્યક્ષ પણ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ પણ છે, તેઓનો જન્મદિન 71મો જન્મદિવસ હોય, એમણે પૂરો દિવસ સેવાકીય પ્રવૃત્તિમાં ગુજારેલો હતો અને સિવિલ હોસ્પિટલને એમના તરફથી આ બે ઈ રિક્ષા પ્રાપ્ત થઈ છે અને એ દર્દીના સગાઓ તેમજ આપણા સ્ટાફને પણ આવવા જવામાં ખૂબ જ ઉપયોગી થાય એમ છે, ખૂબ આશીર્વાદરૂપ છે અને અમે સિવિલ હોસ્પિટલ તરફથી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ।